કોઈ મારી જોડે કોઈ પ્લાન બી નતો, હું નક્કી કરીને જ આવ્યો હતો કે ડુ ઓર ડાય. તૈયારી છે એ ક્યાંથી તમે શરૂ કરી હતી અને કઈ રીતે ધીરે ધીરે કરીને આ તૈયારી છે એને અંતિમ સ્વરૂપ આપ્યું અને પરિણામ પ્રાપ્ત કર્યું? મેથ્સમાં 100 માંથી 10 માર્ક્સ જ હતા. ઓકે, તો તમે નોટ્સ મેકિંગ કઈ રીતે કરતા હતા કે ડાયરેક્ટ બુકમાંથી વાંચતા હતા? ત્યારે 1 to પછી પીઆઈ, એસટીઆઈ, ડીવાયએસઓ જેવી જીપીએસસીની ઘણી બધી પ્રિલિમ્સ પાસ કરી, મેઇન્સ આપી, પણ સદનસીબે મેઇન્સમાં 2, 3, 4, 5 માર્ક્સથી રહી જવાતું હતું. અને બહુ ખાસા વર્ષોની તૈયારી પછી આજે 2024-25માં મારું પીએસઆઈ તરીકે 6ઠ્ઠા ક્રમાંકે સિલેક્શન થયેલ છે. ઓકે, એસટીઆઈ ડીવાયએસ તો ડેપ્યુટી મામલતદારમાં થઈ ગયું હતું, તો આજે તમે જે યુનિફોર્મ પોસ્ટ માટે ઈચ્છા રાખતા હતા એ કદાચ અચીવ ના થયું હોત, બરાબર છે કે કદાચ એ વખતે વધારે નસીબે કામ ના કર્યું હોય? દેરાએ દુરુસ્ત થાય એટલી જ બનાવવાની કે જે આપણે એને રિવાઇઝ કરી શકીએ. પછી તમે નોટ્સ 200-300 પત્તાની બનાવી દો તો પછી એ બુક થઈ ગઈ, એનો કોઈ પછી મિનિંગ જ રહ્યો નહીં. તમે એને એક જ દિવસમાં 4 કલાકમાં રિવાઇઝ કરી શકો, કેમ કે એક્ઝામનો છેલ્લો દિવસ હોય, તમારે 7-8 વિષય રિવાઇઝ કરવાના હોય છે. આટલા બધા વખતથી તમે ફિલ્ડમાં છો, તો ગાંધીનગરમાં આવીને તૈયારી કરવી એનો તમને કઈ લાભ થયો કે તમને એવું લાગે છે કે કદાચ તમે પાટણમાં બેસીને પણ તૈયારી કરી હોત તો પણ તમને સફળતા મળી હોત? પ્રિલિમ્સ ક્લિયર કરેલી, પછી ફિઝિકલ ક્લિયર કરેલું, અને મેઇન્સમાં અને ઇન્ટરવ્યુમાં મારું રહી જતું. અચ્છા, તો એ વખતે હું પ્રાજસ્વ ફાઉન્ડેશન સાથે જોડાયેલો, ત્યારે મને બહુ સારું એવું ગાઈડન્સ મળ્યું અહીંયાથી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે કાર્યક્રમની શરૂઆત આપણે એક પંક્તિથી જ કરીએ કે यूं ही नहीं मिलती मंजिलें, एक जुनून सा दिल में जगा ना होता है, पूछा चिड़िया से किसी ने कैसे बनाया आशियाना, तो उन्होंने कहा कि भरनी पड़ती है उड़ाने और बार बार तिनका तिनका उठाना पड़ता है. તો દોસ્તો, એ જ રીતે હમણાં જે પીએસઆઈ નું પરિણામ આવ્યું છે, જેમાં 472 લોકોએ પોતાની જે મંજિલ છે એ પ્રાપ્ત કરી છે, એ જ પોતાના સ્વપ્નને સાકાર કરવા માટે જેમણે પણ લાંબો કહેવાશે કે પ્રયાસ કર્યો છે અને વર્ષોની મહેનત બાદ તેઓ પીએસઆઈના રિઝલ્ટમાં રેન્ક 6 આવ્યા છે, એવા અજયભાઈ દેસાઈ આજે આપણી સાથે છે અને એમને આપણે સૌથી પહેલા તો વેલકમ કરીએ. અજયભાઈ, વેલકમ. થેન્ક યુ સર. યસ, અજયભાઈ, કહો કે કેવી રહી આપની જર્ની હજી સુધી પીએસઆઈ થતા પહેલા? કયા વર્ષમાં તમે શરૂઆત કરી અને કઈ રીતે અહીંયા સુધી પહોંચ્યા? સર, મેં મારું ગ્રેજ્યુએશન 2014માં પૂરું કર્યું. ત્યારબાદ HL ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સ અમદાવાદ ખાતે MBAનો અભ્યાસ કર્યો. પછી મારું સપનું ગોલ તો પોલીસ ડિપાર્ટમેન્ટમાં જ જવાનો હતો. તો ત્યારે મેં સાંભળ્યું વાયા મીડિયા કે રક્ષા શક્તિ યુનિવર્સિટી કરીને એક છે, ત્યાં જુદા જુદા પોલીસ વિભાગમાં તમે જોડાઓ તો તમને એડિશનલ માર્ક્સ મળે છે, એવા કોર્સ ચાલે છે. તો મેં 2016માં રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા ઇન પોલીસ સાયન્સ એક 12 મહિનાનો કોર્સ આવે છે. તેમાં તમે પીએસઆઈની ભરતીમાં તમે એડિશનલ 15 માર્ક્સ મળે છે. અત્યારે નવા આરઆર પ્રમાણે 5 કરી દીધા. ઓકે, એડિશનલ માર્ક એડ થાય છે. તો મેં 2016માં એ કોર્સ અને 17માં કમ્પ્લીટ કર્યો 12 મહિના. પછી પ્રિપેરેશન સ્ટાર્ટ કરી 2018માં. ત્યારે 1 to પછી પીઆઈ, એસટીઆઈ, ડીવાયએસઓ જેવી જીપીએસસીની ઘણી બધી પ્રિલિમ્સ પાસ કરી, મેઇન્સ આપી, પણ સદનસીબે મેઇન્સમાં 2, 3, 4, 5 માર્ક્સથી રહી જવાતું હતું. અને બહુ ખાસા વર્ષોની તૈયારી પછી આજે 2024-25માં મારું પીએસઆઈ તરીકે 6ઠ્ઠા ક્રમાંકે સિલેક્શન થયેલ છે. ઓકે, તમે જે શબ્દ યુઝ કર્યો સદનસીબે, કારણ કે તમારું ખાખી એક સ્વપ્ન હતું કે નહીં પોલીસની ભરતીમાં જ પાસ થવું, તો એ વધારે સારું છે. તો કદાચ એસટીઆઈ, આમ તો હું એસટીઆઈને પણ ફાઇનાન્શિયલ પોલીસમેન કહેતો હોઉં છું, પણ એસટીઆઈ ડીવાયએસ તો ડેપ્યુટી મામલતદારમાં થઈ ગયું હોત, તો આજે તમે જે યુનિફોર્મ પોસ્ટ માટે ઈચ્છા રાખતા હતા એ કદાચ અચીવ ના થયું હોત, તો બરાબર છે કે કદાચ એ વખતે વધારે નસીબે કામ ના કર્યું હોય? દેરાએ દુરુસ્ત થાય. અને નસીબ છે એ પણ માત્ર બળવાન લોકો છે એનો જ સાથ આપતું હોય છે, બરાબર છે? બધાને ખ્યાલ છે કે ઘણા બધા લોકો નસીબના નામ પર
રડતા હોય છે, પણ પહેલા તો મહેનત કરવાની છે, તો પછી નસીબ છે એ તમને પાછળથી સપોર્ટ કરે છે. Sure. અને તમે ખૂબ સારી વિગત આપી. બહુ બધા ઓછા લોકોને ખબર હશે કે આ રીતે રક્ષા શક્તિ યુનિવર્સિટીનો આવો કોર્સ કરવાથી આટલો બધો લાભ થતો હોય છે. 5 માર્કમાં તો તમે સમજી શકો છો કે આખા રિઝલ્ટમાં ઉલટફેર થઈ જાય, અને પેલા 15 માર્ક હતા અને 5 માર્ક. તો મારું તો એવું જ કહેવું છે કે જે પણ વિદ્યાર્થી મિત્રો પોલીસમાં જવા માંગતા હોય એમણે તો આ કોર્સ કરવો જ જોઈએ, કારણ કે 5 માર્કની વેલ્યુ બહુ જ વધારે છે કોમ્પિટિટિવ એક્ઝામ. હા, અને એમાં કેવું છે સર, તમે જે રીતે કોર્સનો સમયગાળો હોય એ રીતે માર્ક્સ મળે છે. અત્યારે કોઈ ગ્રેજ્યુએશન કરે 12 પછી 12th પછી, ત્યાં ગ્રેજ્યુએશનનો કોર્સ બી ચાલે છે. Okay. BA ઇન સાયબર સિક્યુરિટી છે. શું વાત છે? હા, આફ્ટર ગ્રેજ્યુએશન MA ઇન પોલીસ મેનેજમેન્ટ છે. એ બધા વિવિધ કોર્સ ઉપલબ્ધ છે ત્યાં. બધા માટે 5 માર્ક છે. 4 વર્ષ કરે તો એને 15 મળે છે. Okay. 3 વર્ષ કરે કોઈ ગ્રેજ્યુએશન તો એને 10 માર્ક્સ મળે છે. અચ્છા, આ રીતનું અને જે તમારો 1 વર્ષનો હતો એટલે હવે હા, 5 મારો mark 1 વર્ષનો હતો તો એમાં 5 મળે. ઓકે, તો બહુ જ તમે સારી વિગત કીધી કે અને એકચ્યુઅલી મને રક્ષા શક્તિ યુનિવર્સિટી વિશે આપણા વડાપ્રધાન છે એમનો એક ઇન્ટરવ્યુ હતો. તો એ પોતે કહી રહ્યા હતા કે અમારા ગુજરાતમાં કેવું છે, જેમને પોલીસ ડિપાર્ટમેન્ટમાં જવું છે એ પોલીસ યુનિવર્સિટી છે એક અલગ કરીને, એમાંથી જ ગ્રેજ્યુએટ થાય છે. તો બરાબર. પછી મેં સર્ચ કર્યું, મેં કીધું આ કઈ કેવી યુનિવર્સિટી છે એમ. તો પછી મને અલગ અલગ માધ્યમો દ્વારા મને જાણવા મળ્યું કે આવા કોર્સ ત્યાં થાય છે એમ. ઓકે, મેં જોઈન કર્યું. તો જે પણ વિદ્યાર્થી 12th પછી LRD ની એક્ઝામ આપતો હોય અને એને પણ એવું હોય કે ભવિષ્યમાં મારે ડાયરેક્ટ PSI પણ થવું છે, તો વિદ્યાર્થીઓ તમારે પણ 12th પછી આ જ રીતે રક્ષા શક્તિ યુનિવર્સિટીના 3 કે 4 વર્ષના કોર્સમાં જ જોડાવવું જોઈએ. આ તો હા, સર. વિદ્યાર્થીઓના માટે તો આ બહુ મોટી વિગત તમે ઉપલબ્ધ કરાવી કહેવાય. અને 5, 10, 15 માર્ક્સ એ બહુ વધારે કહેવાય બહુ છે. મોટી વાત અત્યારે છે. એક માર્ક્સમાં બી બહુ બધા કોમ્પિટિશન બહુ બધી ચાલતી હોય છે, તો તમને બહુ બધો બેનિફિટ થઈ શકે છે યસ, તમારો રેન્ક આગળ લાવવામાં. PSI થઈને કેવું ફીલ કરી રહ્યા છો? સાચું કહું તો સર, અત્યાર સુધી બિલીવ જ નથી થતું કે થઈ ગયા છીએ. યસ, બટ બહુ સારી ફિલિંગ્સ આવી રહી છે, જાણે વર્ષો જૂનો ભાર માથા પરથી ઉતરી ગયો એવું લાગે છે. બરાબર. બહુ ફ્રી ફીલ કરું છું સર. ફ્રી ફીલ કરો છો. આપના પેરેન્ટ્સ શું કરી રહ્યા હતા, અથવા પેરેન્ટ્સનો તમારી જર્નીમાં કેવો રોલ રહ્યો, અને આપની પૃષ્ઠભૂમિ વિશે પણ વિદ્યાર્થી મિત્રોને આપ જણાવી શકો? ચોક્કસ સર. બાળકની સફળતામાં જો સૌથી મોટો હાથ કહીએ તો પેરેન્ટ્સનો જ હોય છે, મારું એવું માનવું છે. તો હું મારો સફળતાનો શ્રેય પેરેન્ટ્સને જ આપીશ. મારું નેટિવ પાટણ છે. ઓકે. પાટણ જિલ્લાનું અજીમાણા ગામ. પપ્પા અને દાદા પહેલેથી પાટણમાં સ્થાયી થયા, એટલે મારું બોર્ન એન્ડ બ્રોટઅપ બધું પાટણમાં થયું. પપ્પા બેંકમાં મેનેજર હતા, જે 2020માં રિટાયર થયા. મમ્મી હાઉસવાઈફ છે. ઓકે. અને પહેલેથી શિક્ષણ તરફ મારા ફેમિલી પહેલેથી, તો મારા દાદા એ વખતે 1960માં લોયર બન્યા હતા. ઓહ, વેરી નાઇસ. અને એ પછી એમને પોલિટિક્સમાં ને અલગમાં પોતાનું જર્ની ચાલુ રાખી. અને મારા ફાધર 1991માં એઝ અ ક્લાર્ક બેંકમાં જોઈન થયા, અને 2020માં બેંક મેનેજર તરીકે રિટાયર થયા. ઓકે. તો કોઈ ફેમિલીમાં તમારા પહેલા પણ પોલીસમાં રહ્યું હોય એવું કોઈ ખરું? એટલે જી સર, મારું જે વેકેશનનો ટાઈમ એ મારા મોસાળમાં જતો વધારે. Okay. મારું મોસાળ પાટણ જિલ્લાનું કુણકેર ગામ છે. તો ત્યાં મારા નાના એ વખતે 1990sમાં ડીવાયએસપી હતા એ વખતે. તો એમને જ્યારે ત્યાં જઈએ વેકેશન માણવા માટે, તો ઓલવેઝ એમની વાતો થતી હોય એમ. એમની યુનિફોર્મ પડ્યો હોય ત્યારે નાનપણથી જ એક આમ એટ્રેક્શન થઈ ગયું હતું યુનિફોર્મ પ્રત્યે, કે એવું તો શું છે એમ, કે આ મારા નાનાને આટલું બધું નેમ ફેમ મળે છે એમ, મારે બી આ વસ્તુ કરવી છે. તો નાનપણથી જ એક મનમાં આમ થઈ ગયેલું કે ના, આપણે ઓલવેઝ યુનિફોર્મ સર મને વધારે એટ્રેક્ટ કરતો. એ પછી જ મેં કોલેજમાં NCC જોઈન કર્યું. ઓકે. એટલે નાનપણથી નાનાની પ્રેરણા હતી ને બધું જોયું હતું, એટલે યુનિફોર્મ પ્રત્યે એટ્રેક્શન વધારે હતું. બરાબર. ખાખી પ્રત્યે. એનો મતલબ કે તમારું જે નાનપણનું સ્વપ્ન છે એ તમે એટલા બધા લાંબા પ્રયાસ બાદ સાકાર કર્યું કહેવાય. ચોક્કસ. અને તમે પણ લગભગ ઘણા બધા, એટલે તમારી એજ જોઈને હું કહી શકું છું કે તમને પણ છેલ્લે 10 વર્ષ તો DYSP તરીકે કામ કરવા મળશે જ મળશે. બરાબર છે.
8-10 વર્ષે તમે પીઆઈ નું પ્રમોશન લઈ લેશો જી અને સર. એના પછીના 8-10 વર્ષ પણ આપણે ગણીએ તો પણ ડીવાયએસપી નું પ્રમોશન લીધા બાદ પણ તમને લાંબો સમય તમારા નાનાની જેમ ડીવાયએસપી રહેવા માટે મળશે જ મળશે. બીજું આપણે તૈયારી છે એ ક્યાંથી તમે શરૂ કરી હતી અને કઈ રીતે ધીરે ધીરે કરીને આ તૈયારી છે એને અંતિમ સ્વરૂપ આપ્યું અને પરિણામ પ્રાપ્ત કર્યું, એના વિશે તમે કઈ કહી શકો? તૈયારી સર, જેવો મારો રક્ષા શક્તિનો કોર્સ કમ્પ્લીટ થયો ત્યારે મેં શરૂ કરેલી. અને એ વખતે જીપીએસસીનું દાસા સરનો કાર્યકાળ હતો, તે બધું એક્ઝામ ને બધું ભરતીઓ ને બધું બહુ ફાસ્ટ આવતું હતું. તો જીપીએસસી તરફ મેં શરૂઆત જીપીએસસીની કરેલી તૈયારી. અને એસટીઆઈ પ્રિલિમ, ડીવાયએસઓ, એ બધી ઘણી બધી પ્રિલિમ્સ પાસ કરી એ વખતે. તો મેં લગભગ 2018-19 થી લઈને 23 સુધી મેં જીપીએસસીની પ્રિપેરેશન કરી. બટ એમાં સફળતા મને ના મળી જેવી જોઈતી હતી એવી. ઓલવેઝ પ્રિલિમ્સ થઈ જતી પણ મેન્સમાં કોઈ ના કોઈ કારણોસર અટકી જતું. ઓકે. કેમ કે મેન્સ એ તમે કહ્યું એમ લક બેઝ વધારે હોય છે ઘણું એવું. તો પછી ગોલ મારો હતો પોલીસ ડિપાર્ટમેન્ટનો જ. તો એ વખતે પીઆઈની એક્ઝામ 17-18માં પીઆઈની ભરતી આવી. એની ભરતી 3 હજી સુધી આવી ગઈ છે. હા, 3-3માં મેં પ્રિલિમ્સ ક્લિયર કરેલી, પછી ફિઝિકલ ક્લિયર કરેલું અને મેન્સમાં અને ઇન્ટરવ્યુમાં મારું રહી જતું. અચ્છા. તો એ વખતે હું પ્રાજસ્વ ફાઉન્ડેશન સાથે જોડાયેલો 2019માં. યસ. ત્યારે મને બહુ સારું એવું ગાઈડન્સ મળ્યું અહીંયાથી. અને પ્રાજસ્વમાં સ્પેશિયલી તમારો સપોર્ટ બહુ સારો રહ્યો મેન્સમાં. એ વખતે ફેકલ્ટી બી બહુ ઘણી સારી હતી. સંદીપ રૂબેલા સર છે. સંદીપ સાહેબ પણ આપની જેમ અત્યારે યુપીએસસી પાસ કરીને પોલીસમાં જ છે, એસીપી દિલ્હી તરીકે. યસ. એમનું ગાઈડન્સ બહુ સારું હતું. પછી મને ક્લાસ નોટ્સ મળતી અહીંયાથી. એટલે પછી મને પ્રોપર વે મળ્યો એમ કે તમારે હવે આ દિશામાં જ તૈયારી કરવાની છે એમ. યસ. પછી બુક લિસ્ટ ને એ બધું પ્રાજસ્વમાંથી મળ્યું. તમારો એક્સપિરિયન્સ જે આટલા વર્ષોનો હતો એ મને બહુ હેલ્પફુલ રહ્યો આ જર્નીમાં. પછી ધીરે ધીરે કરીને ભૂલો સુધારતા તે 2024-25માં આવીને સફળતા મળી. બરાબર છે ને. એ તો હું હંમેશા વિદ્યાર્થીઓને કહેતો હોઉં છું કે ફિલ્ડની અંદર ડેડિકેશન જોઈએ, ડિવોશન જોઈએ, ડાયરેક્શન જોઈએ અને ડિસિપ્લિન જોઈએ. અને ભારતમાં બધાને જવું છે સરકારમાં, અને સરકારમાં જવા માટે એટલી ભીડ લાગી છે કે એમાં કોઈ લાગી રહ્યું હોય તો જ એને ભવિષ્યમાં સફળતા મળે છે. અને તમે તો પીઆઈ ની એક્ઝામને ટાર્ગેટ પણ કરેલું છે. ભવિષ્યમાં પીઆઈ કદાચ ફરીથી ડાયરેક્ટ રિક્રુટમેન્ટ આવે તો એના માટે પણ તમે પ્રયાસ કરો. એવી અમારા તરફથી પણ તમને શુભકામનાઓ. થેન્ક યુ સર. યસ. આટલા બધા વખતથી તમે ફિલ્ડમાં છો તો ગાંધીનગરમાં આવીને તૈયારી કરવી એનો તમને કઈ લાભ થયો કે તમને એવું લાગે છે કે કદાચ તમે પાટણમાં બેસીને પણ તૈયારી કરી હોત તો પણ તમને સફળતા મળી હોત? મારું એવું માનવું છે સર, નવો છોકરો આ ફિલ્ડમાં આવે છે તો એને બહુ બધું ક્યુઓસ આજુબાજુ હોય છે કે શું વાંચવું, શું ના વાંચવું, શું કરવું, શું ના કરવું. તો ગાંધીનગર આવવાથી સર મને એક ડાયરેક્શન મળી. અને એક કોચિંગ મેં અહીંયા કરી. એનો બી ઘણા લોકો પૂછતા હોય છે મને કે કોચિંગ કરાય કે સેલ્ફ પ્રિપેરેશન સાથે બી. લોકો સેલ્ફ પ્રિપેરેશન સાથે બી યુપીએસસી બી ક્લિયર કરતા હોય છે. જો ક્લાસ રહી તો થઈ જ જાય. અને પણ નવું કોઈ તૈયારીમાં આવે ને આટલા વર્ષો બગડે નહીં, એના માટે હું કહું છું કે કોચિંગ સર ચોક્કસથી કરવું જોઈએ. મને બહુ ઘણો બધો લાભ થયો કોચિંગથી. અત્યારે જે મારું સિલેક્શન થયું છે એમાં કોચિંગનો ઘણો બધો ફાળો છે. યસ. જો આમાં હું પણ આપને આ તો જણાવું ઘણા વિદ્યાર્થીઓને કે થતું શું હોય છે કે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ એનો જે સિલેબસ છે દરિયા જેટલો વિશાળ છે. હવે દરિયાની અંદર બહુ અંદર જતા રહીએ તો ડૂબી જવાય. યસ સર. કોચિંગ જે અથવા કોચ શું કહે છે કે દરિયાની જે કિનારો છે ત્યાં જ તરવાનું છે, ત્યાં જ તરવાનો આનંદ આવે છે અને ત્યાં જ તરીને જે કહેવાશે કે પોતાની મંજિલ છે અથવા તો જે આનંદ છે એ પ્રાપ્ત કરી શકાય છે. તો કોચની જરૂર હોય છે. જેમ કે મેં પણ પોતે કોચિંગ નથી લીધું. મને યાદ છે કે માર્ગદર્શન શરૂઆતમાં મને સારું મળ્યું હતું પણ મેં પણ કોચિંગ નથી લીધું. પણ કોચિંગ ન લેવાના કારણે મારા ઘણા બધા વર્ષો બગડ્યા છે. કારણ કે સંસ્થામાં શું છે કે સ્પૂન ફીડિંગ કરાઈએ છે. હવે ઘણા બધા હું જોઈ રહ્યો છું કે વિદ્યાર્થીઓ ગાંધીનગર અથવા બીજી જગ્યાએ જઈને જે ઓનલાઈન
કોઈ કોર્સ લઈને પ્રિપરેશન કરતા હોય છે એમાં એવું છે કે એટલો બધો સેલ્ફ ડિસિપ્લિન પર્સન હોય, પોતે પોતાની દિશા જોઈ શકતો હોય, એને કંઈ મૂંઝવણ ના થતી હોય, આજના ઇન્ફોર્મેશન ઓવરફ્લો પીરિયડમાં એ માહિતીના પ્રવાહમાં ફસાઈ ના જતો હોય, એ જ વ્યક્તિ બધું જ સોશિયલ મીડિયામાંથી પ્રાપ્ત કરીને સફળતા મેળવી શકે છે. પણ ઘણા બધા વિદ્યાર્થીઓ તો પોતે જ એટલા બધા ડાયવર્ટેડ હોય છે. અત્યારે સર સોશિયલ મીડિયા પર એટલું બધું કન્ટેન્ટ અવેલેબલ છે, તમારે શું જોવું અને શું ના જોવું એ જ બહુ મોટું કન્ફ્યુઝન છે. અત્યારે યુટ્યુબ પર તમે કોઈ ટોપિક પર સર્ચ કરશો, ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનનો કોઈ બી ટોપિક છે જનરલ, તમે સર્ચ કરશો તો તમને હજારો વિડીયો મળશે. પણ એ વિડીયો 25 મિનિટનો છે, પણ 25 મિનિટનો વિડીયો એમાં કેટલું બધું કામનું છે, કેટલું કામનું નથી, એ બહુ જરૂરી છે. સાચી વાત છે. તમે કીધું કે એટલા વર્ષો તમે ફિલ્ડમાં આપ્યા છે. ઓકે, પીઆઈ ની એક્ઝામો આપી છે, એસટીઆઈ, ડીવાયએસઓ, ક્લાસ 1-2 અને છેલ્લે પીએસઆઈમાં તમને એટલી જ્વલંત સફળતા મળી કહેવાય. પણ આટલા બધા વર્ષો ઘણા બધા તમારા જેવા વિદ્યાર્થીઓ જે આટલા બધા વર્ષોથી ફિલ્ડમાં હોય એમને તમે જણાવી શકો કે કઈ રીતે એટલો લાંબો સમય તમે મનોબળ છે એને ટકાવી શક્યું, ઉત્પ્રેરણા, મોટિવેશન તમને આટલું બધું કઈ રીતે મળતું હતું, અને જોશ, જુસ્સો અને જુનૂન એ કઈ રીતે ટક્યું કે આટલા લાંબા સમય બાદ તમે સફળતા મેળવી. તો આટલા બધા વર્ષો એ ફ્રસ્ટ્રેશન, ડિપ્રેશન કે એવું કંઈ આવ્યું હતું કે નહીં? ના, એવું ડિપ્રેશન જેવું તો સર કંઈ હતું નહીં, કેમ કે ગોલ ક્લિયર હતો કે આપણે ગવર્મેન્ટ ઓફિસર જ થવું છે. ઓકે. તો આમાં મારો મિત્રોનો ફાળો ઘણો બધો છે કે ઓલવેઝ કોઈ બી પરીક્ષા આપીને અહીં રિઝલ્ટ ના મળે તો આપણે ડિમોટિવેટ થતા હોય છે, તો એ લોકો ઓલવેઝ મારી સાથે ને સાથે રહે અને મને મોટિવેટ કરતા રહે. અને પ્લસ બીજું એ છે સર કે મારી પાસે કોઈ પ્લાન બી નહોતો. લોકો ઓલવેઝ કહેતા હોય છે કે પ્લાન બી રાખવો જોઈએ, બટ મારી જોડે કોઈ પ્લાન બી નહોતો. હું નક્કી કરીને જ આવ્યો હતો કે ડુ ઓર ડાય, કાં તો હું આમાંથી સફળ થઈને જ નીકળીશ, અને હતું જ મનમાં કે સફળ થઈને જ નીકળીશ, અને નિષ્ફળતા નહીં જ મળે, ભલે થોડી લેટ મળે. તો હું વિદ્યાર્થીઓને એવું કહું છું કે તમે આટલા વર્ષો આપો છો તો એ મહેનત ક્યારે વેસ્ટ નથી જતી. લાસ્ટમાં તમને કંઈકનું કંઈક મળતું જ હોય છે, જેનું જીવતું જાગતું ઉદાહરણ હું છું. સાચી વાત છે. ના, એટલે ફિલ્ડ છે એ હું તો ઘણી વખત કહું છું કે એક સેકન્ડ, મારું એવું માનવું છે કે તમને જલ્દી સફળતા મળી જાય તમને ઇગોઇસ્ટ બનાવી દે છે, અને તમને જેટલા ફેલિયર મળે થોડા ઘણા તો એ તમને સહજ બનાવે છે. આગળ બી અત્યારે પ્રિપેરેશન પછી પણ જે એકચ્યુઅલ જર્ની છે પોલીસ ડિપાર્ટમેન્ટમાં એ હવે સ્ટાર્ટ થવાની છે. એમાં જે ચેલેન્જીસ આવવાના છે એને તમે કઈ રીતે હેન્ડલ કરી શકો છો પ્રેક્ટિકલી, એ તમને આ જર્ની મને શીખવાડ્યું કે સહજ કેવી રીતે થાવ. જો મને જલ્દી સફળતા મળી ગઈ હોય તો કદાચ હું જે પ્રેક્ટિકલ થઈને હવે જે કામ કરીશ ડિપાર્ટમેન્ટમાં હું ના કરી શકું. બરાબર છે. અને બહુ જ બધા વિદ્યાર્થીઓને ખ્યાલ નથી હોતો, હું તો પોતે પણ પ્લાન બી નો ઘોર વિરોધી છું. કે હું પણ જ્યારે યુપીએસસી કરતો હતો ત્યારે એકમાત્ર લક્ષ્ય હતું કે નહીં, ગમે તેમ કરીને યુપીએસસી પાસ કરીને આઈએસ બનવાનું છે. ન બન્યું. મેં ઘણી વાર કીધું છે કે હું 30 યર્સ સુધી કંઈ જ અર્ન નહોતો કરતો. બરાબર છે. ન બન્યો તો યુપીએસસી હોય તો જીપીએસસી 1-2 એના પછીનો સેકન્ડ ઓપ્શન તરીકે પણ છે કે તમે સેકન્ડ ઇન કમાન્ડ તરીકે લાગી શકો. ઓકે, કલેક્ટર તો ડેપ્યુટી કલેક્ટરમાં લાગી શકો, એસપી તો નીચે ડીવાયએસપીમાં લાગી શકો. જેમ કે તમે જીપીએસસી 1-2 કરી, 1-2 થ્રુ હું ડીવાયએસપી બનું, અથવા અલગથી પીઆઈની ક્લાસ 2 ની ભરતી છે એને ટાર્ગેટ કરીને હું પીઆઈ બનું. એના બદલે થોડું એક જમ્પ વાગ્યો નહીં ઉપર, પણ એનાથી જસ્ટ નીચે જે લોકો જબરદસ્ત મહેનત કરે છે એને એક જે કહેવાય કે ક્લાસ નીચે તો મળી જ જતું હોય છે. એટલે પ્લાન બી એવી રીતે ઘણી બધી વખત લોકો પ્લાન બી એવી રીતે રેડી કરતા હોય છે જેના કારણે આ ફિલ્ડમાં જ એને ડેડિકેશન એટલું બધું ના પ્રાપ્ત થાય કે નહીં મારે ગમે તેમ કરીને કરવાનું છે, કારણ કે એને એવું લાગે કે નહીં પ્લાન બી પણ રેડી છે. તો પ્લાન બી રેડી ના હોય એ સારી જ વાત છે, પણ હમણાંથી ઘણી બધી સમસ્યાઓ હું જોઈ રહ્યો છું કે ફિલ્ડમાં આવી રહી છે. જેમ કે પોલીસની તમે પીએસઆઈની આના પહેલાની ભરતી પણ 22ની એ પણ તમે આપી હોય, 17ની પણ આપી છે.
તો ધીરે ધીરે જે રિક્રુટમેન્ટ રૂલ્સ એક્ઝામમાં બદલાતા ગયા એને લઈને તમારો શું અભિપ્રાય છે કે જૂની જે ભરતીની શૈલી હતી, ભરતીના નિયમો હતા કે આ તમે જે એક્ઝામમાં પાસ થયા છો, આ પહેલી વખત તમને ખ્યાલ છે કે આ ભરતી આ નવા આરઆર મુજબની પહેલી છે, જેમાં 100 માર્કનું ખાલી જીએસ, 100 માર્કનું મેથ્સ રીઝનિંગ અને 100 માર્કનું છે ગુજરાતી ઇંગ્લિશ. તો તમારો શું અભિપ્રાય છે એને લઈને? 2017માં મેં જ્યારે ફર્સ્ટ ટાઈમ પીએસઆઈ આપી ત્યારે વિકાસ આયે સર ચેરમેન હતા. તો ત્યારે પહેલા પ્રિલિમ્સ હતી 100 માર્ક્સની, એ પછી ફિઝિકલ ને પછી મેન્સ હતી. અને જે રિસેન્ટ જે મેં પાસ કરી 2024ની એમાં આપે કહ્યું એમ સિલેબસ આખો હતો. તો મેં જીપીએસસી મેન્સ બહુ બધી લખી હતી, તો એના લીધે મને ગુજરાતીનું જે પેપર 2 હતું એમાં ઘણો ફાયદો થયો મને, કેમ કે એમાં આઈ થિંક મારા 59 માર્ક્સ છે. ઓકે. જે ગુજરાતમાં જે સારા જે લોકો રેન્કથી પાસ થાય એમના જ છે 55 પ્લસ. ઓકે. તો ગુજરાતી ઇંગ્લિશનો બહુ મોટો ફાળો રહ્યો તમારો, જેમાં 70 માર્ક્સનું ગુજરાતી હતું અને 30નું ઇંગ્લિશ હતું. તો મેં ભૂતકાળમાં જે જીપીએસસી મેન્સ આપેલી હતી ને અહીંયાથી મને લેંગ્વેજની જે તૈયારી કરવા મળી રાજસ્વમાંથી, એનો ઘણો બધો ફાયદો થયો. અને ક્લાસ નોટ્સ બી જે આપે એકેડમી તરફથી પ્રોવાઈડ કરવામાં આવતી. તો મારું એવું માનવું છે કે જે રૂલ્સ, અમુક વિદ્યાર્થીઓ એવા હોય છે કે રૂલ્સ બને એટલે વિરોધ કરતા હોય છે કે આટલા માર્ક્સનું મેથ્સ રીઝનિંગ કેમ રાખ્યું, આટલા માર્ક્સનું આ કેમ રાખ્યું. મારું એવું માનવું છે કે વિદ્યાર્થી કે એસ્પિરન્ટ તરીકે આપણું મેઇન એ જ હોવું જોઈએ કે તમે એ નિયમ બનાવવાનું કામ સરકારનું છે, જીએડી વિભાગનું છે, તો તમે એ નિયમ મુજબ ઢળી જાઓ. બરાબર છે. તમારે આઉટપુટ જે આપવાનું છે એનું તમે વિચારો કે હવે આમાં મારે શું કરવા જેવું છે. એકચ્યુઅલી હું મારો એક કિસ્સો કહું સર, તો મારે 10thમાં મેથ્સમાં 100માંથી 10 માર્ક્સ જ હતા. ઓકે. જે મિડ સેમની એક્ઝામ આવે એટલું મારું મેથ્સ વીક હતું. ઓકે. પછી મેં મારી પ્રિપેરેશનની શરૂઆત કરી એટલે મને ખબર પડી કે મેથ્સ રીઝનિંગ સિવાય ફિલ્ડમાં કંઈ નથી. તો મેં મેથ્સ સ્ટ્રોંગ કર્યું અને આજે મારે જે પેપર 1માં જે પાર્ટ એ હતો જેમાં મેથ્સ રીઝનિંગ 100 માર્ક્સનું હતું, એમાં આઈ થિંક 86 છે આઉટ ઓફ 100. તો મેં એ વસ્તુ સ્ટ્રોંગ કરી. જો હું વસ્તુનો વિરોધ કરવા ગયો હોત કે ના આટલું બધું કેમ રાખ્યું, ગામડાના છેવાડાના લોકોને એ લોકો ના પહોંચી વળે આ તે, બટ હું એમ આરઆર મુજબ હું ઢળી ગયો. ઓકે. અને મને સફળતા મળી. હું પણ હંમેશા વિદ્યાર્થીઓને કહેતો જઉં છું કે આપણે નક્કી કરવાનું છે. જેમ કે જો અમે પણ ઘણા વખતથી સરકારમાં જોડાયેલા પણ રહ્યા, સરકારની પદ્ધતિ પણ જોઈ. ઘણીવાર આરઆર વગેરેમાં પણ એવું છે કે એવું કંઈક વૈજ્ઞાનિક અભિગમ છે એ પણ અપનાવવામાં નથી આવતો. કોન્ટ્રોવર્શિયલ આવતું હોય છે કે પણ અને દરેક વ્યક્તિ એનું મૂલ્યાંકન સ્વયંના દ્રષ્ટિકોણથી કરતો હોય છે કે નહીં મારું જીએસ સારું છે તો જીએસ વધારે હોવું જોઈએ. કોઈને એવું લાગે કે મારું મેથ્સ રીઝનિંગ સારું છે, મેથ્સ રીઝનિંગ વધારે હોવું જોઈએ. ઓકે. કોઈને એવું લાગે ગુજરાતી ઇંગ્લિશ મારું સારું છે તો એ હોવું જોઈએ. પણ હવે જે પણ આરઆર બહાર આવ્યા છે, 2 પ્રકારના લોકો હોય છે. એક છે તમે જે કીધું કે પોઝિટિવ એટીટ્યુડ વાળા હોય છે, એક નકારાત્મક અભિગમ વાળા છે. એક જણ જે હંમેશા શું કહેશે કે આવા આરઆર કેમ આવ્યા અને આ શું છે, અને એ આંદોલનકારી જેવું ઓકે એનું કહેવાશે કે આખું નેચર છે. બીજો એક વ્યક્તિ જે પોઝિટિવ છે, એને ખબર છે કે નહીં મારે પોલીસમાં જવું છે તો મારે પોઝિટિવ બનવાનું છે અને જે આરઆર આવ્યા એને આત્મસાત કરવાના છે, સ્વીકાર કરવાનો છે અને મારે અધિકારી બનવાનું, મારું જે સ્વપ્ન છે એ પૂર્ણ કરવાનું છે. યસ. તો બહુ મોટો, તમે તો જેમ કે તમે પહેલા પણ આપેલી છે તો તમારે તો સૌથી વધારે તમને દુઃખ થવું જોઈએ કે નહીં પહેલાની પદ્ધતિ છે એ કેમ ફરીથી ના આવી. એના બદલે તમે પોતે બી નવી જે પદ્ધતિ છે એને એડપ્ટ કરી નાખી અને અનુકૂલન સાધી નાખ્યું અને એ મુજબ કર્યું. તો એનાથી પણ વિદ્યાર્થીઓએ ખૂબ શીખવા જેવું છે. ચોક્કસ કે 100% કે હું જોઉં છું કે પહેલા તો મહેનત ઘણા બધાથી નથી થતી અને મહેનત કર્યા પછી સફળતા મળવાની છે. હવે તમે મેથ્સ રીઝનિંગ પણ તમે કહો છો એટલા ઓછા માર્ક હતા તમારા અને છતાં પણ તમે એ અચીવ કર્યું, એ બહુ જ સારી વાત કહેવાય કે મેથ્સ રીઝનિંગ ટેકનિક બેઝ છે. અને મને તો નથી ખ્યાલ આવતો કે મેથ્સ રીઝનિંગને લઈને વિદ્યાર્થીઓ છે એ કેમ ટેન્શનમાં ફરે છે. ઉલટાનું હિસ્ટ્રી, જોગ્રાફી એ ભૂલી જવાય તમે રિવિઝન ના કરો તો. મેથ્સ રીઝનિંગ તો ટેકનિક બેઝ છે. એકવાર તમે મહેનત કરી, કેટલા અલગ અલગ પ્રકારના દાખલા બને છે અને પ્રેક્ટિસ કરી
એક કહેવાય કે ટેકનિક ડેવલપ કરી તો ખાલી રકમ બદલાવાની છે. સીધું ત્યાં જઈને તમારે ખાલી શું કહેવાય એ દાખલાની રકમ છે એને ધ્યાનમાં રાખીને ટેકનિક યુઝ કરીને જવાબ આપી દેવાનો છે. જી સર. તો એ કંઈ બહુ મોટો મુદ્દો નથી. ચોક્કસ. હમણાં પણ આ જે PSI જે બીજી ઘોષિત થઈ છે, હવે રનિંગ પતી ગયું છે, તો રનિંગ છે એને લઈને તો તમે કંઈ કહેવા માંગતા હો તો કહી શકો છો, પણ જે લોકો મેઇન્સ આપવા જઈ રહ્યા છે તમારી જેમ જ, એમને કંઈક ટિપ્સ આપવા માંગતા હો તો? ફિઝિકલમાં તો સર મારે હું પહેલેથી સ્પોર્ટ્સનું એવું પહેલેથી હતું. હું મારી નેશનલ છે 400 મીટરમાં. ઓકે. અને કબડ્ડીમાં. તો મને કે ઇશ્યુ એટલો બધો આવ્યો નહીં. મારે એક પાટણમાં મારા સમાજની એક એકેડમી ચાલે છે વિવેકાનંદ કરીને, એમાં રમેશભાઈ કરીને કોચ છે. તો એમનું સારું એવું મને ગાઈડન્સ રહ્યું, એટલે શારીરિક કસોટીમાં એટલો બધો ઇશ્યુ આવ્યો નહીં. મેઇન્સમાં જે વિદ્યાર્થીઓને અત્યારે જે એપ્રિલમાં પરીક્ષા છે એમને હું એવું જ કહીશ કે અત્યારે તમારું 100% ફોકસ એક્ઝામ ઉપર જ હોવું જોઈએ. એમ અત્યારે જે આજુબાજુના ઘણા બધા, આપણે એક મનુષ્ય કહેવાય, એક સોશિયલ પ્રાણી છે. બરાબર. તો પ્રસંગો ને દુઃખદ પ્રસંગો એવું કંઈક ચાલતું જ રહેવાનું. તો એ બધામાં મારી એવી છે, એવું માનવું છે કે હાજરી ના આપવી જોઈએ. તમારું ફોકસ 100% એક્ઝામમાં જ હોવું જોઈએ. પહેલો તો તમારો સિલેબસ કમ્પ્લીટ થઈ જવો જોઈએ એક્ઝામના લગભગ 20 દિવસ પહેલા. પછી સેકન્ડ થિંગ કે મોક ટેસ્ટ આપવા જોઈએ. મારી જર્નીમાં જો સૌથી વધારે મને સફળતા મળી હોય તો મોક ટેસ્ટના લીધે. ઓકે. મને મોક ટેસ્ટ આપવાથી જે મારી કમીઓ છે મને ખબર પડી કે અહીંયા હું લેક કરું છું, આ વસ્તુ મારે આ વિષય સ્ટ્રોંગ કરવાની જરૂર છે, આ વિષય મારો વધારે સ્ટ્રોંગ છે એટલે મારે વધારે ટાઈમ આપવાની જરૂર નથી. તો મોક ટેસ્ટથી સૌથી મોટો ફાયદો એ થાય છે. પ્લસ રિવિઝન. હું એવું માનું છું કે મેં બંધારણ માટે હું લક્ષ્મીકાંતે પ્રિફર કરતો પહેલેથી, કેમ કે મેં તૈયારીની શરૂઆત કરી એ વખતે વધારે હિન્દીમાં વાંચતા હતા કે ઇંગ્લિશમાં? હિન્દીમાં વાંચતો, કેમ કે ઇંગ્લિશ મારો હતું નહીં અને ગુજરાતીમાં સારું એવું કન્ટેન્ટ કોઈ બુકમાં અવેલેબલ હતું નહીં. એટલે મેં લક્ષ્મીકાંત નહીં હોય તો મારી PSI ની જસ્ટ એક્ઝામ પેલા 10 વાર રિવિઝન કરી અને એમાંથી નોટ્સ બી બનાવી લીધી હતી. પછી જે પ્રાજેશ્વરની ક્લાસ નોટ્સ હતી હું વારંવાર રિપીટ કરતો. તો રિવિઝન, મોક ટેસ્ટ અને તમારો જે સિલેબસ છે અને તમે સ્ટીક કરો તો સફળતા ચોક્કસથી મળશે. બરાબર. હું કહેતો હોઉં છું કે જો જે વ્યક્તિ જે રિવાઇઝ કરશે એ પરીક્ષામાં રાજ કરશે, અને જે લોકો એક્ઝામના એકની એક બાબત જે વાંચેલી છે એનું પુનરાવર્તન કરશે. અને મારું એક એ છે વિદ્યાર્થીઓને સજેશન કે એક્ઝામના આઈ થિંક 20 દિવસ પહેલા કોઈ નવું વાંચવાનું છોડી દેવું જોઈએ. તમે જેટલું વાંચ્યું છે એટલું જ રિપીટ કરો. વિદ્યાર્થીઓ પૂછતા હોય છે ઘણીવાર, હવે તો પાસ થઈ ગયું એટલે લોકો વધારે સજેશન લે છે, એ કે પૂછતા હોય છે કે રિવિઝન કઈ રીતે કરવું. એમ તો મારું એવું, હું 5 દિવસ વાંચતો અને પછી જે 5 દિવસ વીકમાં જે વાંચ્યું છે એનું શનિ અને રવિ બંને દિવસ રિવિઝન કરતો. બરાબર છે. એ સારી બાબતોનું પુનરાવર્તન જ જીવનમાં પરિવર્તન લાવે છે. તો સારી જે નોટ્સ બનાવવી વગેરે છે એ પણ એક બહુ મોટી કેવા છે સ્કિલ છે. તો તમે નોટ્સ મેકિંગ કઈ રીતે કરતા હતા, કે ડાયરેક્ટ બુકમાંથી વાંચતા હતા, એ પણ વિદ્યાર્થીઓને કહી શકો તો? જ્યારે ઓનગોઈંગ પ્રિપેરેશન હતી ત્યારે એક્ઝામના લગભગ મને અમને ફિઝિકલ પછી 2-3 મહિનાનો ટાઈમ મળ્યો હતો મેઇન્સ માટે. તો ત્યારે સપોઝ હું હિસ્ટ્રી લઉં છું તો હિસ્ટ્રીમાં આખી બુક પહેલાં એકવાર વાંચી જતો અને પછી મેં એમાંથી નોટ્સ બનાવવાની શરૂઆત કરી. નોટ્સ એટલી જ બનાવવાની કે જે આપણે એને રિવાઇઝ કરી શકીએ. પછી તમે નોટ્સ 200-300 પત્તાની બનાવી દો તો પછી એ બુક થઈ ગઈ, એનો કોઈ પછી મિનિંગ જ રહ્યો નહીં. તમે એને એક જ દિવસમાં 4 કલાકમાં રિવાઇઝ કરી શકો, કેમ કે એક્ઝામનો છેલ્લો દિવસ હોય, તમારે 7-8 વિષય રિવાઇઝ કરવાના હોય છે. એમાં તમારે બુક લઈને બેસાય નહીં, કેમ કે પછી પોસિબલ જ નથી. તમે લક્ષ્મીકાંત કે સ્પેક્ટ્રમ આખી 500 પત્તાની બુક તમે રિવાઇઝ કરો. તો મારી નોટ્સ લગભગ મેં હિસ્ટ્રીની બનાવી હતી 20 કે 25 પત્તાની હતી. તેમાં તમે સપોઝ પ્રાચીન કાળમાં મૌર્ય યુગ છે તો મૌર્ય યુગની એક જ પત્તામાં મારું આખું આવી જતું કે મૌર્ય યુગની શરૂઆત, એના જે ઇમ્પોર્ટન્ટ રાજાઓ છે એમને શું શું કાર્ય કર્યા છે, બસ એટલું જ. ટૂંકમાં ટુ ધ પોઈન્ટ. તમે જે રીતે ક્લાસમાં કહેતા કે ટુ ધ પોઈન્ટ જવું બહુ જરૂરી છે, તે રીતે નોટ્સ મારી ટુ ધ પોઈન્ટ જ હોતી. એમ શરૂઆતમાં ક્લાસ નોટ્સ થોડી લેન્ધી બનાવવાની, પણ તમે જે કીધું કે એક્ઝામ આવે, એક્ઝામ વખતે તો શોર્ટ નોટ્સ
પોતાની જી, આ રીતે ઓછા પેજની બનેલી એ જ હોય એ ફરજિયાત છે. સૌથી વધારે તો જ એ કામ. દિવસોમાં બધું જે સમેટી શકાય જી, સર. અને તો જ આઉટપુટ મળી શકે. અને તમે સિલેબસ કમ્પ્લીટ કરીને આવી રીતે નોટ્સનું 2-3 વાર રિવિઝન કરો તો તમને એક અલગ જાતનું મોટિવેશન મળે છે બરાબર છે. કે આપણું બધું કમ્પ્લીટ થઈ ગયું છે, બધું જ ઓકે છે, હવે આપણે ખાલી આપણું બેસ્ટ જ આપવાનું છે એક્ઝામમાં. ડેઈલી ટાઈમ ટેબલ કેવું રહેતું હતું? એટલે વર્ષો સુધી તમે તૈયારી કરી છે અને બિલકુલ તમે એમાં શું કહેવાય એવું ના લગાડવું જોઈએ કોઈએ પણ. હું તો કહું છું કે વચ્ચે આખા માનવતા અથવા સભ્યતા ઉપર જે આટલું મોટું સંકટ આવ્યું હતું, કોરોનાનો સમયગાળો, તેમાં લોકોના 1-2 વર્ષ નીકળ્યા છે. લોકો તો રહ્યા જ નથી, બરાબર, સપના સાથે જતા રહ્યા છે. ઓકે, તો તમે તો સપના માટે 1-2 વર્ષ એમાં ઘણા બધાના વેસ્ટ ગયા હોય. તમારી પણ ભરતી છે એ માર્ચ 2024 આવી અને માર્ચ 2026 એટલે 2 વર્ષ તો આખી પ્રક્રિયામાં થયા. તો છતાં પણ આટલો લાંબો સમય ડેઈલી ટાઈમ ટેબલ કે ડેઈલી રૂટીન તમારું કેવું રહેતું હતું? જ્યારે અહીંયા ક્લાસ સર ચાલુ થતો 8 to 12 4 કલાક રાજેશ્વરમાં ક્લાસ હતા. એ પછી જમી કરીને 1-8 કલાકનો રેસ્ટ લઈ પછી હું લાઇબ્રેરી જતો રહેતો. તો વચ્ચે મારું એવું શેડ્યુલ રહેતું, 1.5 કલાક હું વાંચતો, પછી વચ્ચે 10-1 મિનિટનો બ્રેક લેતો. એમ કરીને 1.5 કલાકના એવા 3 સ્લોટ મેં પાડેલા હતા, 8-8:30 સુધી. 8:30 જમવાનો ટાઈમ થાય એટલે કલાકે વચ્ચે જે બ્રેક આવતો 8:30 થી 9:30, પછી 9:30 થી પછી 2 સેશન રહેતા 1.5 કલાકના 12:30 સુધી. આ રીતનો શેડ્યુલ રહેતો છે. ઓકે, તો લગભગ દિવસમાં કેટલા કલાક રીડિંગ કરવું જોઈએ જ્યારે શરૂઆતનો સમય હોય અને કેટલું રીડિંગ કરવું જોઈએ જ્યારે એક્ઝામ નજીક આવવાની હોય, છેલ્લો મહિનો હોય? મેં પોતે પર્સનલી સર મારું જે તૈયારીની શરૂઆત કરી ત્યારે 9 થી 10 કલાકનું રીડિંગ રહેતું. મેં એ વખતે મને એવું કોઈ મિથ મને સજેશન આપેલું કે જેટલું વધારે રીડિંગ કરો એટલું વધારે તમને સક્સેસ મળે. તો 10-12 કલાક 13 કલાક સુધીની તૈયારી મેં કરેલી છે. બટ જે મારી ગઈ ભરતી હતી એમાં મેં વધારે નહીં પણ 7-8 કલાક સુધીની પ્રિપેરેશન કરી. અને પછીનો ટાઈમ હું કલાક મારું એવું ફિઝિકલ એક્ટિવિટી કરવી મને વધારે ગમે છે, તો રનિંગ છે, પછી વોલીબોલ મારી ફેવરેટ ગેમ છે, તો 1.5 કલાક મિત્રો સાથે વોલીબોલ રમવા જતો. એમ કરીને 8-1 કલાકનું રીડિંગ કરતો સર. ઓકે, ક્વોલિટી રીડિંગ છે. મેં ક્યાંક આપે બી મને કહેલું કે જેટલું તમે આઉટપુટ આપી શકો એટલું જ તમે ઇનપુટ નાખો. પછી તમે 12-13 કલાકનું રીડિંગ કરો ને આઉટપુટ ના આપી શકો તો એ પછી ખાલી ચોપડા પકડીને બેસી રહેવાનો કોઈ મતલબ નથી. બરાબર છે. આમ હાફ ડે હું ઘણીવાર કહેતો હોઉં છું કે કોઈએ જેને ઓછું યાદ રહેતું હોય અથવા થોડું એને યાદ રાખવાની સમસ્યા હોય તો એને હાફ ડે અને ફૂલ ટાઈમ પ્રિપરેશન કરતો હોય કે નહીં બસ મારે ગમે તેમ કરીને તૈયારી કરીને સરકારમાં જ પહોંચવું છે, તો હું એમને હાફ ડે સ્ટ્રેટેજી જ કહેતો હોઉં છું કે નહીં 12 કલાક વાંચો, બીજું બધું 12 કલાકમાં કરો. પણ કોઈને અગર સારું યાદ રહેતું હોય અથવા એને બીજી બધી પ્રવૃત્તિ કરવાથી પણ અહીંયા આગળ સફળતા મળતી હોય તો એને પછી 1/3 અ ડે ની સ્ટ્રેટેજી રાખવી જોઈએ કે 8 કલાક સૂઈશ, 8 કલાકમાં મારે મૂવી જોઈશ, ફ્રેન્ડ સાથે રહીશ, 8 કલાકમાં સ્પોર્ટ્સ રમીશ, પણ પછીના 8 કલાકમાં તો 1 મિનિટ બગાડ્યા વગર ફૂલ્લી કોન્સન્ટ્રેશન થી પ્રિપરેશન કરી. તો એ સારી એક કહેવાય છે રણનીતિ. સૌથી પહેલા રિઝલ્ટ જે છે એ આવ્યું, એની જાણકારી તમને કઈ રીતે મળી? હમણાં ફ્રી હોઉં છું છેલ્લી જે મારી PSI ની મેન્સ આપી ત્યારબાદ પછી મેં પ્રિપેરેશન બહુ કરી નહીં આગળ. એટલે ડિસેમ્બરમાં હું જીમમાં હતો ત્યારે અને 26 ડિસેમ્બરના પેપર 2 ના માર્ક્સ ડિક્લેર થયા. તો ત્યારે PDF ખોલીને આમ હિંમત નથી થતી PDF ઓપન કરવાની, પણ જેમ તેમ કરીને PDF ઓપન કરી. 58 માર્ક્સ હતા મારા, તો એ જોઈને આમ લાગ્યું થોડું એવું કે ના આપણે આવી જઈએ. પછી ટેલિગ્રામ ગ્રુપ્સમાં ને એમાં PDF બધી અસેન્ડિંગ ટુ ડિસેન્ડિંગ ઓર્ડર ફરવા લાગી એટલે આપણને શ્યોર થઈ ગયું એમ કે સિલેક્શન પાકું છે. 240 મારા લગભગ મેન્સમાં સ્પોર્ટ્સના ને બધા એડ થઈને 243 માર્ક્સ છે અને મારો 6th રેન્ક છે. તો ઓલમોસ્ટ એ વખતે ખબર પડી ગઈ હતી મારી કે મારું ઓલમોસ્ટ સિલેક્શન કન્ફર્મ છે. પહેલો ફોન મેં મારા મમ્મી પપ્પાને કર્યો હતો કે પપ્પા આવું છે. કેવું હતું એમનું રિએક્શન?
એમનું રિએક્શન બી બહુ સરપ્રાઈઝ હતું, કેમ કે આટલા વર્ષોથી એમને કે છોકરો તૈયારી પ્રિપેરેશન કરે છે, એમને તો મને એવું બી કહેલું કે ના થતું હોય તો કે તું બીજું કરે એમ એવું. અને પાછું એમને મને સપોર્ટ બહુ સારો એવો કર્યો કે કોઈ મા બાપ હોય છે કે 5-6 વર્ષ છોકરો પ્રિપેરેશન કરે એટલે એમને પર પ્રેશર લાવતા હોય છે કે બેટા તું કંઈક બીજો વે પકડ. તો એમને મને જરાય પ્રેશર ના આપ્યું ઘરવાળાએ કે તું બીજું કંઈ જોબ કર કે બીજી કોઈ અધર વે પકડ, કોઈ નોકરી ધંધો બીજો કરી લેતું. એમને કે તું કરે જ આ પ્રિપેરેશન, એમ ઘરની ચિંતા ના કરીશ એમ. તો એમનો બહુ સારો એવો સપોર્ટ હોય. અને એમનું બી એક સપનું હતું, એ જ્યારે એમની યંગ એજમાં હતા ત્યારે એમને બી PSI માટે ટ્રાય કરેલો, બટ એ નિષ્ફળ રહ્યા હતા. તો એમનું બી એક સપનું હતું કે છોકરો પોલીસ ડિપાર્ટમેન્ટમાં જાય. અને પહેલો કોલ એમને તો એમનું રિએક્શન અનબિલીવેબલ હતું એમ. શું વાત છે. ના, માતા પિતાના સપના સાકાર કરે પુત્ર કે પુત્રી, ત્યારે એમને જે આનંદ થતો હોય છે તો કહેવાશે કે એની કોઈ સરખામણી જ ના થઈ શકે વિશ્વની અંદર. તો તમે જેમ કીધું કે મને યાદ છે કે તમારું જ્યારે એ વખતે પરિણામ આવ્યું હતું ત્યારે પણ તમે મને જણાવ્યું હતું, ત્યારે તો હજી રનિંગ ને બાકી હતું ને ઘણો સમય હતો, પણ ત્યારે તમે કીધું નહીં ફાઇનલમાં આવી જાય એટલે વિદ્યાર્થીઓની એટલી બધી મૂંઝવણ હોય છે કે એક વખત લિસ્ટમાં આવી જાય નામ, કે એટલા બધા વખતથી ફાઇનલ લિસ્ટમાં આપણે નામ ગોતતા હોઈએ અને નામ ના નીકળતું હોય, એના કારણે આપણે પણ એટલા બધા ચિંતિત રહેતા હોઈએ છીએ. અને તમે જે કીધું એટલે ઘણા બધા વિદ્યાર્થીઓને એનાથી એવું ના લાગે કે મારા પેરેન્ટ્સ છે એ મને સપોર્ટ નથી કરતા. પેરેન્ટ્સને પણ ખ્યાલ હોય છે કે વિદ્યાર્થી જબરદસ્ત પોતાનો પુત્ર પુત્રી છે વિદ્યાર્થી તરીકે જબરદસ્ત મહેનત કરી રહ્યા છે કે નહીં. તમે મહેનત કરતા હો, એમને ધ્યાનમાં હોય, તમારી સારી મહેનત સાચી દિશામાં છે, એનું પરિણામ મળવાનું છે, એટલા માટે એ સપોર્ટ કરતા હોય છે. ઘણા બધા અમારે તો વિદ્યાર્થી એવા પણ જોવા મળે જે પોતે અહીંયા મહેનત ના કરતો હોય કે મમ્મી પપ્પા સપોર્ટ નથી કરતા. તો અત્યારે સર એક કેવું છે, એક ટ્રેન્ડ ચાલુ છે ઘરેથી કે શું કરો છો તો કે હું GPSC ની પ્રિપેરેશન કરું છું, એવું ટ્રેન્ડ ચાલુ છે. એમ સારું લાગે કહેવામાં કે ભાઈ ઓહો GPSC ની પ્રિપેરેશન કરે છે. મારું એવું માનવું છે સર, જ્યાં સુધી તમને રિઝલ્ટ ના આવે ત્યાં સુધી તમારે બહુ વધારે પ્રચાર આનો ના કરવો જોઈએ. તમે કરે જાઓ છો તમારા, ઠીક છે તમારા મમ્મી પપ્પા ભાઈ બહેન એટલાને ખબર હોય ત્યાં સુધી, પછી વધારે લોકોને જેમ જેમ ખબર પડે તો એ વસ્તુ તમારી પ્રેશર ક્રિએટ કરે છે કે ભાઈ આટલા વર્ષો થઈ ગયા કેમ તમને રિઝલ્ટ મળતું નથી. પછી આપણો સમાજ જે છે એ પ્રેશર લાવે છે. તમે કોઈ સામાજિક ફંક્શનમાં જાઓ તો તમને પૂછે કે ભાઈ શું થયું, આટલા વર્ષોથી પ્રિપેરેશન કરો છો કેમ કોઈ રિઝલ્ટ મળતું નથી. એટલે એ વસ્તુ બી ઇનડાયરેક્ટલી તમને ઇફેક્ટ કરે ને તમારા રિઝલ્ટ ઉપર ક્યાંક ને ક્યાંક એ અસર કરતું હોય છે. તો મારું વિદ્યાર્થીને એક સજેશન છે કે જ્યાં સુધી તમારું ફાઇનલ રિઝલ્ટ ના આવી જાય ત્યાં સુધી આ વસ્તુને જેટલું બની શકે એટલું પ્રાઇવેટ રાખો. અરે તમે બહુ સારું કીધું. હું ક્લાસરૂમમાં કહેતો હોઉં છું કે અમારી સાથે જે લોકો તૈયારી કરતા હતા અને સફળ થયા, અમે બી સફળતા જોઈએ અને બીજા બધા પણ સફળ થયા પછી એ લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખતા હોય છે કે મહેનત ઇતની ખામોશી સે કરો કે સફળતા ही शोर मचाए. ચોક્કસ. એના બદલે ઘણા બધા વિદ્યાર્થીઓ એવું કરતા હોય છે કે મહેનત એટલી જોરશોરથી કરે કે પછી સફળતા જ મૌન થઈ જાય. તો એનાથી આખું ઉલટી બાબત થઈ જાય છે. અને જેમ કહેવાય કે એકદમ જ્યાં સુધી પોતાનો સમય ના આવે ત્યાં સુધી એકદમ શાંત ચિત્તે વ્યક્તિએ મહેનત કરવાની છે. ઓકે. અને પોતાને ખબર અંદરથી હોવી જોઈએ કે કુછ દેર કી ખામોશી ફિર શોર આયેગા, तुम्हारा तो वक्त चल रहा है, हमारा दौर आएगा. તો તમે પણ હવે લાંબી એક મંજિલ છે એ પોલીસ ડિપાર્ટમેન્ટમાં કાપશો તો એ ખૂબ કહેવાશે કે જીવનમાં પોલીસ જે એનો ભારતમાં બહુ જ મોટો રોલ છે. એનાથી તમને પોતાનું જીવન છે સાર્થક કરવાની પણ તક મળશે. જી સર. યસ. પોલીસ ડિપાર્ટમેન્ટ સર એક એવો ડિપાર્ટમેન્ટ છે કે જ્યાં દરેક પ્રકારના લોકો આવતા હોય છે. કોઈ વ્યક્તિને ઘર કંકાશમાં કંઈ ઇસ્યુ છે તો એ પહેલા પોલીસ જોડે આવશે. કોઈ મહિલાને કંઈ ઇસ્યુ છે તો એ પહેલા પોલીસ જોડે આવશે. કોઈ ખેડૂતને કોઈ ઇસ્યુ છે તો એ પહેલા પોલીસ જોડે આવશે. એટલે વર્ક ઓફ ડાયવર્સિટી જે છે પોલીસ ડિપાર્ટમેન્ટમાં મળી રહેતું હોય છે. સાચી વાત છે. પછી તમે એને કઈ રીતે હેન્ડલ કરો છો લોકોને, એ બધું સર તમને બીજા ડિપાર્ટમેન્ટ કરતા પોલીસ ડિપાર્ટમેન્ટમાં એ વસ્તુ 100%. જો પોલીસ એ ફ્રન્ટ ડેસ્ક જોબ કહેવાય કે કોઈ પણ લો એન્ડ ઓર્ડરનો ઇસ્યુ ઊભો થયો એટલે પહેલો મુદ્દો એની પાસે આવવાનો છે.
તો કહેવાશે કે જેટલી હેલ્પ બીજું કોઈ વિભાગ ડાયરેક્ટ નથી કરી શકતું એટલી પોલીસ તે કરી શકે છે, અને એટલે જ બધાને એનો ક્રેઝ પણ રહે છે. અને જે વ્યક્તિએ જબરદસ્ત રીતે પોતાનું કામ કર્યું એ સાચા દિલથી લોકોની સેવા કરીને જશે. એટલા માટે જ બધા છે એમને એટલું બધું માન સન્માન પણ આપતા હોય છે. એટલે મારું એવું માનવું છે સર કે અત્યારે જોવા જઈએ તો પોલીસની જે ઇમેજ છે આપણા સમાજમાં આમ થોડી એવી નેગેટિવ વધારે છે. તો જો સારા લોકો ડિપાર્ટમેન્ટમાં જાય તો એ વસ્તુને સુધારવા અત્યારે સારા ઘણા અધિકારીઓ ગુજરાતમાં તમે જુઓ જે કામ કરી રહ્યા છે, તો એ વસ્તુ જે ઇમેજ આખી સુધરી શકે એમ છે. અપેક્ષાઓ વધારે છે લોકોની, આશા અપેક્ષા આકાંક્ષા વધારે છે લોકોની પોલીસ પ્રત્યે. અને પોલીસ સુધાર થાય, પોલીસ આધુનિકીકરણ થાય એ પણ સમયની તાતી જરૂરિયાત છે. અને બીજો મુદ્દો કે બીજા દેશોની જેમ વસ્તી અને પોલીસ એનો જે રેશિયો છે, જે ગુણોત્તર છે એ પણ ઓછો છે, એટલે કાર્યભારણ પણ એટલું બધું વધારે છે. એટલે એક કોઈ અધિકારી 100 કેસો આવતા હોય તો 100 કેસોને સારી રીતે ડીલ કરી શકે. આફ્ટર ઓલ એ બી એક માણસ જ છે. એને 12 કલાકની અત્યારે તમે પીએસઆઈ પીઆઈ ને જો તો 12 કલાકની ડ્યુટી કરતા હોય છે. ઇલેક્શનમાં તો એનાથી વધારે. તો ભાઈ એની બી એક લિમિટ હોય છે એમ. તો પછી તમે કીધું એમ લોકોની આશા અપેક્ષાઓ એટલી વધારે હોય છે અધિકારી પ્રત્યે. અને રજાઓમાં બધાને એન્જોય કરવું હોય છે. પોલીસે રજામાં પણ ફરજ નિભાવવાની હોય છે. અને શું કહેવાય, આમ બહુ જ મોટો રોલ છે કે લો એન્ડ ઓર્ડર એ રાજ્યની સૌથી મેઇન બાબત કહેવાય, અને એ મેન્ટેન કરવું ખૂબ વધારે અઘરું છે. બરાબર છે. અને જ્યારે કંઈક ઇન્સિડન્ટ થાય ત્યારે આપણે એવું કહેતા હોઈએ છીએ કે શું કરી રહ્યા છે, પણ જ્યાં સુધી ઇન્સિડન્ટ ના થાય ત્યાં સુધી બધું સ્મૂથ કરી જ રહ્યા હોઈએ છીએ. યસ. કોઈને તમે માતા પિતા સિવાય તમારી સફળતામાં કંઈક એનો બહુ મોટો ફાળો હોય એને યાદ કરવા માંગતા હો તો એને પણ કરી શકો છો. મારા એક મિત્ર છે જયદીપ કરીને, એ અમે બંને સાથે પ્રિપેરેશનની શરૂઆત કરી. તો એમનો બહુ સારો એવો રોલ રહ્યો મારી સફળતામાં કે ઓલવેઝ કંઈ બી રિઝલ્ટ આવે નેગેટિવ તો ઓલવેઝ એક મોટા ભાઈ તરીકે મારી સાથે ને સાથે રહ્યા. પછી સેકન્ડ મારા અંકલ છે, પોતે ત્યારે લોયર છે, એમનો સપોર્ટ સારો રહ્યો, મને સારું એવું ગાઈડ કર્યું એમને. એક ગુરુ તરીકે આપનો સપોર્ટ બહુ સારો રહ્યો. હું એક વાત કહેવા માંગીશ, જ્યારે પ્રિપેરેશનમાં મને નિષ્ફળતાઓ મળતી હતી ત્યારે કદાચ પ્રાજસ્વ ફાઉન્ડેશન આપે સ્ટાર્ટ નહોતું કરેલું, ત્યારે આપ એઝ અ મામલતદાર ફરજ બજાવતા હતા. તો મેં આપને ફોન કરેલો, સર આવું છે અને પ્રિલિમ્સ નીકળતી નથી એમ. તો તમે એક ફ્રેન્ડ તરીકે, અત્યારે તમે જો સામાન્ય લોઅર ક્લાસ થઈની જોબ હોય તો એ લોકોને મળવાનો ટાઈમ એમને હોતો, ત્યારે તો આપ મામલતદાર હતા. તો આપે ગાંધીનગર અહીંયા સરગાસણ અહીંયા જ આવીને આપણે ખાસું એવું ડિસ્કશન કર્યું હતું અને જોડે બેસીને ચા પીધી હતી, ચર્ચા કરી. તો આપનો ફાળો એક મારું ગાઈડન્સ સારું એવું રહ્યું છે. જ્યારે હું ક્લાસમાં હતો ત્યારે બી એક એવો પ્રાજસ્વ ફાઉન્ડેશનના ડાયરેક્ટર તરીકે નહીં, બટ એક મિત્ર તરીકે તમે અમારી સાથે રહેતા, નીચે બેસતા, ચા પીતા, અમે એક જેમ અમારા કલીગ હોય એવી રીતે અમારા પ્રોબ્લેમ્સ તમને શેર કરતા. સાચી વાત છે. અને વિદ્યાર્થીઓને જો મેં પણ મારું આખું કેરિયર છે એ એકમાત્ર, મારે પણ જીવનમાં કંઈ જ કરવાની જરૂર ન હતી. હું ડેપ્યુટી કલેક્ટર, એડિશનલ કલેક્ટર અને કદાચ આઈએસ તરીકે રિટાયર્ડ થયા. ઓકે, વિદ્યાર્થીઓ જોડે રહેવું, વિદ્યાર્થીઓની સમસ્યાઓ સોલ્વ કરવી, એ પોતે પણ, અને વિદ્યાર્થીઓને પરિણામ મળે ને જે સફળતા મળે એનાથી એમના પરિવારમાં જે ખુશી પ્રાપ્ત થતી હોય એ જ મેં વધારે માન્યું છે. કારણ કે મેં પોતે જોયું છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ આજના યુગમાં દિશા ભટકી જતા હોય છે, તો એમને એક સાચી દિશા મળે એટલે જ આપણે, નહીં તો એકદમ સિમ્પલ. જે મને યાદ છે કે તમે જ્યારે કીધું કે જ્યારે આપણે પણ સંસ્થાનું પ્લાનિંગ કરી રહ્યા હતા ત્યારે વિદ્યાર્થીઓની માંગ આખી અલગ હોય છે, વિદ્યાર્થીઓ આખું અલગ વિચારસરણી ધરાવે છે. તો મને પણ મારા ઘણા બધા અંગત વિદ્યાર્થીઓ છે, સારા સારા પદ ઉપર છે, એ કહેતા હતા કે સાહેબ તમારે આખું જીવન તમારી ઓફિસમાં, ઓકે, બિલ્ડર હોય, આ હોય અને બધા તમારી પાસે કામ કરવા માટે પોતે આવવાના છે, અને તમારે અહીંયા આગળ ભણાવવા માટે પોતે એટલું બધું કામ કરવાનું છે કે જેથી વિદ્યાર્થી તમને મળવા આવી શકે.
પણ મેં કીધું કે નહીં, આપણો જે કહેવાશે કે ઉદ્દેશ્ય જ અલગ છે કે નહીં, વિદ્યાર્થી જે સફળ થશે અને એ ક્યારેક યાદ કરશે તમારી જેમ, તો આપણું કહેવાશે કે જીવન છે અને આપણે સાર્થક ગણીશું. ચોક્કસ. યસ. અને ખૂબ ઓછા લોકો હોય છે, જેમ કે અમે તો એટલા બધા વર્ષોથી ફિલ્ડમાં છે, ખૂબ ઓછા લોકો હોય છે જે પોતાની જર્નીમાં જે શિક્ષક હોય એમને પણ ધ્યાનમાં રાખતા હોય છે. આપણે હમણાં જ ઇનફોર્મલ ટોકમાં તો મેં તમને ઘણી બધી ચર્ચા કરી, પણ ખૂબ સારું લાગે છે. યસ. અને બીજું, હવે એક્ઝામ આપવાની છે કે નહીં ભવિષ્યમાં? ભવિષ્યમાં સર અત્યારે મેં જ કહ્યું કે હું વસ્તુ પ્રાઇવેટ રાખવા માંગુ છું. ઓકે. ડિસિઝન મારું અત્યારે તો સારી રીતે જે 12 મહિનાની ટ્રેનિંગ છે PSIની, એ હું એમાં સારી રીતે પૂર્ણ કરીશ. બરાબર છે. ઇન બિટવીન વિચારીશ કે આ મારે આગળ પ્રિપેરેશન કરવી. ઓકે. છેલ્લે જે લોકો હવેની એક્ઝામ આપવા જઈ રહ્યા છે એમને તમે કંઈક છેલ્લી ટિપ્સ આપવા માંગતા હો તો? છેલ્લી ટિપ્સ મને જે પ્રેક્ટિકલી વધારે કામ લાગી કે તમે ગમે એટલું વાંચો, 5 વર્ષ 7 વર્ષ પ્રિપેરેશન કરો, પણ જે એક્ઝામના 3 કલાક છે એમાં જે તમે પરફોર્મ ના કરી શકો તો એ 5 વર્ષનો કોઈ મતલબ નથી. બરાબર છે. તો વિદ્યાર્થીઓને જેને એપ્રિલમાં અને જૂનમાં કોન્સ્ટેબલની એક્ઝામ છે એમને હું એ જ કહીશ કે બહુ જ કામ રહો, પોતાની જાતને મોટિવેટેડ રાખો, બહારથી મોટિવેશન શોધવાનું બંધ કરીને પોતાની અંદર મોટિવેશન શોધો, કેમ કે બહારનું મોટિવેશન એ ટેમ્પરરી હોય, તમને 1-2 દિવસ સુધી એ રહેશે, જેમ ચાનો ઉભરો હોય એમ તરત બેસી જાય એવી રીતે. તો કામ રહો, જેટલું તમે કામ રહેશો એટલું તમારું જે પેપરનો જે 2-3 કલાકનું પેપર છે એમાં તમારા પરફોર્મન્સ સારું હોય એવું મળશે તમને. જેટલા તમને કામલી એ વસ્તુ હેન્ડલ કરશો, તમે પ્રેશરમાં આવી જશો કે શું થશે, સિલેક્શન નહીં થાય. મારું આ વખતે સિલેક્શન થવાનું સૌથી મોટું રીઝન એ જ કે મેં જે 3 કલાકનું 6 કલાકનું અમારે એક જ દિવસે પેપર હતા PSIના, તો એ બંને પેપરમાં મેં છોડી જ દીધું હતું કે મારું સિલેક્શન નહીં થાય તો બી કંઈ ઇશ્યુ નહીં, પણ આ જે પેપર છે હું સારી રીતે આપીશ. બહુ ફ્રીલી પેપર આપ્યું હતું મેં, એનું મને વધારે બેનિફિટ રહ્યો. તો વિદ્યાર્થીઓને એ જ કહીશ કે ઓલ ધ બેસ્ટ એક્ઝામ માટે અને પોતાનું બેસ્ટ આપો, સફળતા ચોક્કસથી મળશે. બરાબર છે. અને તમે જે કીધું, હું છેલ્લે એમાં પણ 2 શબ્દો ખાલી ઉમેરી દઉં કે બાહ્ય મોટિવેશન પાછળ નથી ભાગવાનું, બધું જ અંદર ખબર છે કે કઈ રીતે મહેનત કરવાની છે, કેટલી મહેનત કરવાની છે. તો વ્યક્તિ એ જે સફળ થાય છે જે ઇન્ટ્રોસ્પેક્શન કરે છે, આંતરખોજ કરે છે. ઓકે, આ છે સિલેબસ, આ છે પેટર્ન, ક્યારે શું મહેનત કરવી જોઈએ, ક્યારે એનું આઉટપુટ કઈ રીતે મળશે, બધું જ આંખો બંધ કરીને આંતરખોજ કરો તો બધું જ મળવા લાગે છે. યસ. તો ખૂબ તમને ભવિષ્ય માટે અભિનંદન, અને તમે PSI તરીકે જબરદસ્ત કામ કરો અને પોતાનું, પરિવારનું, સમાજનું ઓકે નામ રોશન કરો. ખૂબ સારી રીતે નૈતિકતાથી કામ કરીને ભારતનું નામ વિશ્વમાં પણ રોશન કરો એવી શુભકામના. તમે ખૂબ સારી રીતે વિદ્યાર્થીઓને ગાઈડ કરી શક્યા એ માટે પ્રાજ્યોત્સવ ફાઉન્ડેશન તરફથી હું પણ આપને ખૂબ એના માટે શુભેચ્છાઓ પાઠવું. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ. તો દોસ્તો, આજે આપણે અજયભાઈ દેસાઈ જે રેન્ક 6 પ્રાપ્ત કરીને PSI તરીકે થોડા જ સમયમાં હવે કરાઈ પોલીસ એકેડેમીમાં ટ્રેનિંગ માટે જઈ રહ્યા છે, એમની સાથે ચર્ચા કરીને ચર્ચાનો એક જ નિષ્કર્ષ નીકળ્યો કે એમની જે લાંબી જર્ની છે એ સ્પષ્ટ કરે છે કે હારા વહી જો લડા નહીં. બરાબર, તો જીવનની લડત છે એ જબરદસ્ત આપણે લડવાની છે, ત્યારે જઈને વિજય છે એ પ્રાપ્ત થાય છે. અને ઘણીવાર વિજય પ્રાપ્ત થયા પછી બધાને ખ્યાલ આવે છે, એની પાછળની જે લાંબી જર્ની છે એનો લોકોને ખ્યાલ નથી હોતો. એમણે એમની લાંબી જર્ની પણ આપની સુધી પહોંચાડી, તો એને પણ ધ્યાનમાં રાખીને જબરદસ્ત મહેનત કરીને તમે પણ તમારા સપનાઓ સાકાર કરો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ. થેન્ક યુ સર.